મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નડાબેટ સુઈગામ ખાતે આયોજિત સમારોહ અંતર્ગત બનાસકાંઠા માટે આરોગ્ય, શિક્ષણ, વીજ પુરવઠો, રોડ રસ્તા તેમજ શહેરી વિકાસને લગતા કુલ ₹58.37 કરોડના અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિવિધ વિદ્યા શાખામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક દર્શાવતી સનદ પણ વિનામૂલ્યે આપવાનો સંવેદનસ્પર્શી નિર્ણય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા સ્પેસ એપ્લિકેશન રિજિયોનલ મીટ યોજાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી વકીલોના વેલફેર ફંડમાં ₹5 કરોડની સહાયનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને અર્પણ કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન અપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલ ટાસ્ક ફોર્સની કમિટીનો અહેવાલ શિક્ષણ મંત્રી શ્રી તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કમિટીના અધ્યક્ષશ્રી તેમજ સભ્યો દ્વારા અર્પણ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને તેમના વિભાગો દ્વારા આ વર્ષના બજેટની જોગવાઈઓ સામે પ્રથમ ત્રિમાસિક કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની વિવિધ રજૂઆતોને રૂબરૂ સાંભળી મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત તંત્રવાહકોને પ્રશ્નોના નિવારણ માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા દિશા નિર્દેશ આપ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.